દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 23 એપ્રિલ 2026, પાસ્કાના ત્રીજા અઠવાડિયાનો ગુરુવાર. આજે માતા ધર્મસભા સંત જ્યોર્જ, સંત અદાલબર્ટનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય 8 કડી 26-40. ફિલિપ અને અમલદાર. પ્રભુના એક દૂતે ફિલિપને કહ્યું, ઉઠ અને યરૂશાલેમમાંથી ગાઝા જતા વેરાન રસ્તે દક્ષિણ તરફ જા. ફિલિપે ઉઠીને ચાલવા માંડ્યું. રસ્તામાં તેને ઇથિયોપિયાનો એક ખોજો મળ્યો. તે એ દેશની રાણી એટલે કે કંદાકેનો ઉચ્ચ અમલદાર હતો અને રાણીના બધા ભંડાર સંભાળતો હતો. તે યરૂશાલેમમાં પૂજા કરવા આવ્યો હતો અને પાછા વળતા રથમાં બેઠો બેઠો પયગંબર યશાયાનો ગ્રંથ વાંચતો હતો. પવિત્ર આત્માએ ફિલિપને કહ્યું, પેલા રથને પકડી પાડીને તેની સાથે રહે. એટલે ફિલિપે દોડતા પહોંચી જઈને તેને પયગંબર યશાયાનો ગ્રંથ વાંચતા સાંભળી પૂછ્યું, તો તમે વાંચો છો એ તમને સમજાય છે? પેલાએ જવાબ આપ્યો, કોઈના સમજાવ્યા વગર શી રીતે સમજાય? પછી તેણે ફિલિપને રથમાં આવીને પોતાની પાસે બેસી જવા કહ્યું. એ શાસ્ત્રનો જે ભાગ વાંચતો હતો તે આ હતો. કતલ કરવાના ઘેટાની પેટે તેને દોરી ગયા. ઊન ઉતારનાર આગળ ઘેટું જેમ મૂંગું રહે છે તેમ તેણે પોતાનું મોં ખોલ્યું નહીં. તેનું અપમાન થયું, પણ તેને ન્યાય ન મળ્યો. એના વંશજોની વાત કોણ કરી શકશે? કારણ આ પૃથ્વી ઉપરથી એનું જીવન હરી લેવામાં આવ્યું છે. અમલદારે ફિલિપને કહ્યું, મારું એ પૂછવું છે કે પયગંબર આ કોને વિશે કહે છે? પોતાને વિશે કે કોઈ બીજાને વિશે? પછી ફિલિપ બોલવાનું શરૂ કર્યું અને શાસ્ત્રના વચનથી શરૂઆત કરી તેણે ઈસુનો શુભ સંદેશ સંભળાવ્યો. રસ્તે જતા જતા તેઓ એક જળાશય આગળ આવી પહોંચ્યા. એટલે અમલદાર બોલી ઉઠ્યો, જુઓ, આ રહ્યું પાણી. મારે સ્નાન સંસ્કાર લેવામાં હવે કશી હરકત છે? એમ કહીને તેણે રથને ઊભો રખાવ્યો અને ત્યાર પછી ફિલિપ અને અમલદાર બંને જણ પાણીમાં ઉતર્યા અને ફિલિપે તેને સ્નાન સંસ્કાર આપ્યો. તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યાં પવિત્ર આત્માએ ફિલિપને ઝડપી લીધો અને અમલદાર પછી તેને જોવા પામ્યો નહીં. અમલદાર રાજી થતો થતો પોતાને રસ્તે પડ્યો. ફિલિપ જુએ છે તો પોતે અઝોતસ પહોંચી ગયો હતો અને ત્યાંથી રસ્તે આવતા બધા ગામોમાં શુભ સંદેશ સંભળાવતો તે કૈસરિયા પહોંચ્યો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય 6 કડી 44-51. મને મોકલનાર પિતાના આણ્યા સિવાય કોઈ મારી પાસે આવી શકતો નથી અને હું તેને છેલ્લે દિવસે સજીવન કરીશ. પયગંબરોના ગ્રંથમાં લખ્યું છે કે સૌ કોઈ ઈશ્વરના શિષ્ય થશે. જે કોઈ ઈશ્વરના શિષ્ય બની તેની પાસે શીખ્યા છે તેઓ મારી પાસે આવે છે. એનો અર્થ એવો નથી કે પિતાને કોઈએ જોયો છે, સિવાય કે જે ઈશ્વર તરફથી આવેલો છે એણે જ પિતાને જોયેલો છે. હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે. હું જીવનદાયી રોટી છું. તમારા વડવાઓએ રણમાં માન્ના ખાધું હતું, છતાં તેઓ મરણ પામ્યા. સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી તો આ છે, એને ખાનાર કદી મરે નહીં. હું સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી છું. જે કોઈ એ રોટી ખાશે તે અનંતકાળ જીવશે અને હું જે રોટી આપવાનો છું તે તો જગતના જીવન માટે અર્પણ થનારો મારો દેહ છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.